હે કમા બોલ ને તું તો પણ એવો ને એવો રહ્યો. તારી ભલા મને આમાં આપણે ઉપાધિ શું છે હે? અને તારે જેવા ભાઈબંધ હોય કાંઈ ઘટે. અને વળી પાછી એમાં એવું થયું કે ભાઈબંધ તો હતા, પાછા ભાઈબંધ માંથી વેવાઈ ગયેલા ત્યાં. એટલે એમાં પછી કાંઈ ન ઘટે. પણ આમ જો ભગવાન કરીને અને જો કોઈની નજર ન લાગે આપણી ભાઈબંધીની અંદરમાં તો હારું. હું તો એ જ વિચારું છું. કદાચ ધરતી આ બાજુ થઈ જાય ને આ બાજુ જો આપણી દોસ્તી નથી તોડવાતી. ધીરો તે ધરતીનું નામ લીધું ને દોસ્તીનું નામ લીધું તો મને એક ગીત યાદ આવી ગયું. હે કમા અને હાલ ગાઈ નાખી. ગા ને કમા ધર્મના કામમાં ઢીલ શું હોય બરોબર. ગા ગા. સૂરજ ભલે રૂઠે દુનિયા ભલે તૂટે. પેલા કમાઈ ઊંધું ન ગયું. હરખું ગા. તું ગા પછી હું ગા ભાઈ. હા હે તિનક તિનક તિનકારા તિનક તિનક રે इमली खट्टी मीठे बेर इस जंगल में हम दो से सल भाई सल जल्दी हो गई देर तिनक तिनक तिनकारा तिनक तिनक रे. રામ લખનની જોડી આપડી, રામ લખનની જોડી કે જગમાં તોડી શકે નહીં કોઈ જોડી. ધીરુ વાહ કમાવા આપણી જોડી કોઈ તોડી ન શકે. આપણી રામ લખનની જોડી છે. हे सात अजूबे इस दुनिया में धर्मवीर की जोड़ी अरे थोड़े से भी ना टूटे या धर्मवीर की जोड़ी ओ हो ओ हो ओ हो हाल कमा हाल દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી નહીં તૂટે. वाह कमला वाह કેમ બાકી? हे दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगल तेरा साथ ना छोड़ेंगे हे दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगल तेरा साथ ना छोड़ेंगे. આ ઓલો ધીર્યો એના મનમાં શું સમજતો હોય છે બરોબર છે. એને ભલે બેને ગોરે ગાયઠું રહી પણ જો એક દી નોખા ન પડવું ને તો મારું નામે પાયલી નહીં રે વળી નહીં તો વળી. બકવાસ ઉપડી ગયો છે કે હું? તો ઉપડી જ જાય ને બકવાસ. કા શું થયું? હું તમને શું કહું છું? બોલો. ઓલો તમારો ભાઈબંધ ધીર્યો નહીં? બહુ સીધો માણસ. હું વોકરો સીધો માણા. એને છે ને કોઈ દી ઘરમાં ન આવવા દેતા હો. હવે એને ઘરમાં નો આવવા દે એનું કારણ તો કાક હોય કે નહીં? ઈ સેને જરાય હારીના પેટનો નથી. એ સાનુ મુનિ ની રેજો. તું ઈ મારા ભાઈબંધ મારા ભાઈ કરતા વિશેષ છે. એનું નામ તું છે ને કોઈ દી કાઈ લેતી નહીં. એની હાટું તો હું ગમે ઈ કરી નાખું. એ ઈ ભાઈબંધ અને ભાઈ તમારો મારો નહીં. જો એને હેને મારી સામે કેવી ખરાબ નજર બગાડી અને અહીંયા આવ્યો તો નથી મારી છેડતી કેવી કરી. અરે મારા ભાઈબંધ માથે મને ગરા લગન ભરોસો છે. કદાચ છે ને ગમે ઈ થઈ જાય ને હે તો આ કમાનું છે ને જરીએ બુરું ન વિશે. આમ જો પાયલી મારો ઓલો ભાઈબંધ તું ધીરિયાની વાત કરસ ને તો સમજી લેજે ધીરિયા વિશે કાંઈ તું બોલી ને તો ધીરિયો નહીં જાય. પણ મારા ભાઈબંધ કરતા પેલા તો લગભગ તું જ થઈ જવાની છો. જો હવે હોશિયારી કરી માને ડોહા. આ ડોહાને હજી ખબર નથી. આ ઓલો ધીરિયો રહ્યો ને એની ગોગી મારા ઘરમાં છે અને ધીરિયાની પસેડી મારી પાસે હલવાની છે. પણ જો એ બેયને હું છૂટા ન પાડું ને તો મારું નામે પાયલી નહીં. એ આવી આવી ગયા તમે? હા આવી ગયો. ક્યાં બા? બાના ક્યાં અહીંયા ટાંગા ટકે જ છે. આખો દી ક્યાંક વહી જાય છે. બધું હું જ કામ કરું છું. કાંઈ કઈને સમજાવતા હોય તો. ઓય મારી બા વિશે કાઈ બોલતી નહીં, સમજી લેજે. તમારું બાનું બધું સાચું, અમારું બધું ખોટું. હા તારું ખોટું, મારી બાનું બધું સાચું. માં છે તો બધું છે, માં વિના કાઈ નથી, સમજી લેજે. સાચું ખોટું જરાક જોતા જાવ. તું આજકાલની આવી છો, મારી માં પહેલેથી છે. તમે તો બહાર રાખવા તા તમારા, મારી હારે લગન નહોતા કરવા. તને છેલ્લી ને પેલી ફેર કહું છું, હવે જો મારી બા વિશે કાઈ બોલી છો ને તો કાઢી મેલીશ. કોઈ દી મારું સાચું નથી માયના. આમ હાલ તો આમ નીકળ તો હેને તને હેને તારા બાપનો પાવર હોય કે કોનો પાવર હોય ને એ ખબર નથી પડતી. બા મારો શું વાગ છે? અહીંયા હાલ તને કહું તારો હું વાગ છે ઈ.
શું મારા છોકરાને મોઢે હે સાવી સડાવતી હતી? અરે બા હું કાંઈ નથી બોલી. ના ના હું ક્યાંય નથી બોલી. તું છે ને મીંઢળીના પેટની છો, મીંઢળીના પેટની. આમ હાલ તો નીકળ બારી. અરે મારો ભાઈબંધ કમો, પાણી માંગુ ને તો દૂધ મને આપે. કેરોસીન આપતો હોય છે. તમારો ભાઈબંધ જોયો હાવ એટલે હાવ છેલ્લી કોલેજ તને તો બળતરા જ થાય, મને ખબર છે. થાય જ ને. હા. હાવ એટલે હાવ છેલ્લી કોલેજ. લે છોડી. લે આ શું થયું? અને મારી એ જાનુ, બાપુ મને મારી હાઉએ અને તમારા જમાએ મને બહુ મારી. અરે છાની રહી. તો મારે કમાને ફોન કરવો જ જોઈએ. છાની જાય બેજા મારી દીકરી બેજા. હાલો હા એ કમા, બોલ ભાઈ ધીરુ. તું વાડીએ હાલ. અરે પણ બોલ ને ભાઈ, એટલું બધું શું કામ પડી ગયું? તું વાડીએ નો આવ ને તો આપણા ભાઈબંધમાં દરાડ પડી જાય. અરે ના ને મારો ભાઈ, ફોન મૂક, જો પૂગ્યો. હાલ આવું લે. હમણાં આવે. કે જો તમારા ભાઈબંધને અમારી એક હાથ ફૂટની છોકરીને રોવડાવીને કાઢી મૂકી છે તો મારા ભાઈબંધનો વાંક હોય જ નહીં. કઈ ભાઈબંધ વાળીને જ થાય છે હાવ. હે બાપુ બા મને મારી. લે ઓ તમે આયા કમા આમ નો હોય. પણ હું છે ધીરુ? એ મારી છોડી રોતી આવી. હે શું વાત છે? મારી હાઉન મારો કે ભાઈડો છે ને મારીને તોડી નાખ્યો. અરે એવું બને નહીં ધીરુ, આ મારું દીકરું અજાણતા કાક થઈ ગયું છે. હું ઘરની બાયણે નીકળ્યો ને એમાં કાક બે હાવો બાંધ્યું છે. હવે એવું તો હાલ્યા કરે ધીરુ. આ રીતે મારી નો કાઢી મુકાય છોકરીને અમારે. પણ અમે ભાઈબંધ સમજી લઈશું, તમે કાંઈ બેન બોલો માં. હું ભાઈબંધ ના ઓ કમા, તારી સસમ પોચી હોય તો જ બને. એટલે ધીરુ, હું તને ધીરુ કરું છું અને તું આમ ઊંચી પાવરિયા ચડાસ. જો ભાઈબંધી તૂટી હોય ને તો કઈ વાર નહીં લાગે. હો તારી છોકરી અમને નહીં આવી હોય. મારો છોકરો કોઈ દિવસ ને હાથ નો અડાડે. મને ખબર જ હોય કમા, તું તારા છોકરાનું જ ઉપરાણું લે. અરે ધીરુ તું હરવો રે ધીરુ. લગર કમાની દુશ્મની ભારે પડી જાય છે. ભાઈબંધી છે ને એની કરતા દુશ્મની વધી જાય છે. હો કમા ધીરુ કઈ કમ નથી હો. હા તો ધીરુ, મામલો થઈ જાય મેદાનમાં, દીકરીનું ધરૂપલું લઈને જો કમાને લલકારતા હોય ને તો કમો કાંઈ એમના ખાધો જાય એવું છે નહીં. હો આવતો રે મેદાનમાં. એલે પણ આ હું આ બાજવા ફોન કરીને બોલાવ્યો તો ઉપાડા વધે છે આ મારી છોકરીને ટકવા એ નથી દેતી. બાજુમાં આ તારી ગોગી છે ને છપ્પર પગી, એના લીધે જ બધું થયું. અરે તું જ છપ્પર પગી છો. તું હોય તો ઘર નથી આ તું તારી ગોગી બે છપ્પર પગ્યું સવો. તમે તો આખું ખાનદાન છપ્પર પગું છો. તમારી હાથ પેઢી છપ્પર પગી. બંધ થઈ જાઓ. આ શું કરો છો? અરે હાંભળો બધાય, ગમે એવી ભાઈબંધી હોય ને પણ ન્યા કોઈ દી દીકરી દેવાય